આજે તારીખ 11/5/2025 પધારેલ સર્વ અધિકારીગણ, સર્વ ઉમેદવારો તેમજ સર્વ વોલેન્ટિયર, આજે ચૂંટણી પ્રક્રિયા, આજે ચૂંટણીનો મહાન દિવસ છે. ભચાઉ વિસા ઓસવાલ મહાજનની આ જે ચૂંટણી છે એની અંદર ટોટલ 39 અને ટોટલ 48 જણા છે. 39 અને 9 જણ. આપણે 39 માંથી 16 જણ પુરુષ અને 9 માંથી 5 જણને મહિલા આપણે ઉમેદવારોની આજે ઇલેક્શન છે. હવે આખો તત્તો તૈયાર થઈ ચૂક્યો છે. આપણા સદનસીબે યુદ્ધ વિરામ બી થઈ ગયું છે અને હવેથી નવો ઇતિહાસ પાછો પાસે એવી રીતે ભચાઉ વિસા ઓસવાલ મહાજનનો પણ આજે આગળનો તકતો, આગળની ટર્મ માટેનો તકતો આપ સૌમાંથી કોઈ બી આવે એના ઉપર એ ભચાઉનો તમારો વિકાસ, તમારી સેવા અને સમર્પણ અને સંગઠન રાખવાનો છે અને ભચાઉ વિસા ઓસવાલ મહાજનનો વિકાસ કરવાનો છે. આજે એ 21 જણાની આજે આપણે અહીં ચૂંટી છે. બધા સેવા કરવા માટે આવ્યા છે, સેવા માટે સમર્પિત છે. હાર અને જીત એ તો સિક્કાની બે બાજુ છે. જે જીતી જાય છે એને આનંદ હોય, પણ હારી જાય એમને પણ નાસીપાસ થવાનું નથી, કારણ કે સેવા માટે સમર્પિત છે અને ભવિષ્યમાં પણ રહેશે. બધા સાથે મળી અને આગળ આપણે વધારવાનું છે. તમારા જે મહાજન છે ભચાઉને તમારા વિકાસ માટે આગળ વધારવાનું છે. હવે આ આજની આખી ચૂંટણી પ્રક્રિયા ત્રણ અમારા દામજીભાઈ લખમસિંહ ભુરિયા, મોતીલાલ ઈપી નડ્ડા અને હું દામજી ભોજરાજ ભુરીચા તેમજ સમગ્ર વોલેન્ટિયરની ટીમ વિનોદ ભુરીચા અને પ્રેયાંશીના માર્ગદર્શન હેઠળ પૂરી ટીમ છે. અમારી આ ટીમ છે એ ખરેખર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે અમે અમુક જણા 1 વર્ષ સુધી હતા, એના પહેલા બી હતા અને આ જે છોકરા છોકરીઓ આપણા સમાજ માટે ગૌરવ સમાન છે કે પોતાની નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. આજે પૈસા આપીને આપણે જે લઈને કોઈની સેવા, એ પૈસા આપીને પણ કોઈ કરી ન શકે, તો આ નિસ્વાર્થ ભાવે આ વોલેન્ટિયરો સતત ખરા પગે ઊભે અને સેવા આપે છે અને બધા એકદમ અનુભવી છે. આ વિનોદભાઈ, પ્રિયાંશી, આ બધા ઘણા બધા એવા છે કે એકદમ અનુભવી છે. તમારે કાઉન્ટિંગની અંદર, વોટિંગ સિસ્ટમની અંદર ક્યાંય પણ ત્યાં તકલીફ નહીં આવે. એકદમ સરસ રીતે આખી ચૂંટણી પ્રક્રિયા આ પૂર્ણ થશે. સાથે તમે અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો બધા કેન્ડિડેટોએ, તો અમારા ત્રણેય ચૂંટણી અધિકારીઓ વતીથી આપને આભાર માનીએ છીએ. સાથે સાથે ક્યાંય કોઈને કંઈ કહેવાય ગયું હોય તો અમે મીઠાની દુકાન પણ માંગીએ છીએ. બરોબર. હવે દેશની અંદર આ પ્રક્રિયા આપણે મુંબઈની અંદર અને દેશની અંદર આપણે ધર્મશાળાની અંદર થાય છે. ધર્મશાળા ત્યાં વોટિંગ ચાલુ થઈ ગયું છે. ત્યાં પણ બહુ સરસ રીતે એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિકે સુરેશભાઈ, રતનસિંહભાઈ તેમજ પ્રીતિ અને ખુશી બે અહીંયાથી વોલેન્ટિયર ગયા છે, તેમજ ભાવેશ. એવી રીતે 5 જણા ત્યાં ચૂંટણીનો કારોબાર સંભાળે છે, પ્રક્રિયા સંભાળે છે. ત્યાંથી વિડીયો શૂટિંગ થઈ ગયું, ત્યાંથી ફોન બી આવી ગયા, ત્યાં મત પણ ચાલુ થઈ ગયા છે, મત આપવાનો. તો 3 વાગે ત્યાં પૂર્ણ થશે. ત્યાંથી પછી આપણને એ લોકો કાઉન્ટિંગ કરીને રિઝલ્ટ આપણને મૂકશે અહીંયા. તો આ સમગ્ર પ્રક્રિયાની અંદર અધિકારીઓ બધા બેઠા છે. લાલજીભાઈ, સાક્ષીભાઈ, રવજીભાઈ ખૂબ મહેનત કરી, સાથે રહ્યા, બધાને ખૂબ જ સરસ એરેન્જમેન્ટ કરી છે. હવે બીજી વસ્તુ જે તમારા માટે પોઈન્ટ આખા દિવસની ચૂંટણી પ્રક્રિયાની અંદર અહીંયાથી જ્યાં એન્ટ્રી છે, આ જે નાનો ગેટ છે ને, આ નાના ગેટથી એન્ટ્રી છે. આ જે બધું ટેબલ લાગેલા છે, અહીંયા આખી લાઈન અહીંયા સુધી અમે આવવા દઈશું. અહીંયાથી પછી જે વોલેન્ટિયર હશે એ 1 2 3 4 5 6 કાઉન્ટર લાગેલા છે. બધા જે કોમ્પ્યુટર એની અંદર પોતાનું નામ બોલશે, તાબડતોબ નામ આવશે, ત્યાં ટીક થઈ જશે. એટલે એ બીજી વખત પછી વોટ કરવા નહીં આવે, આવશે તો એ પકડાઈ જશે, કારણ કે ત્યાં ટીક કરેલું છે. એટલે આ બધા છે. સાથે 18 વર્ષથી ઉપર ઘણાઓના નામ નથી.
આ જે લિસ્ટ છે આપણે જે 24 માધ્યમના કાર્ડ લઈ આવશે ને તો એ બહુ ઈઝી પડશે, કારણ કે એને ખાલી નંબર કહેવાના હોય, 20 નંબર કે 25 નંબર. અહીંયા 25 નંબર આ કરશે એટલે સીધો નામ આવી જશે, નહીંતર પછી તમારા નામ ઉપર જવું પડશે, આધાર કાર્ડ કે પેન કાર્ડ ઉપર પટ થઈ જશે. પણ ઓલું જો કાર્ડ હોય 24 માધ્યમનું તો એ ઝડપથી થશે ફટાફટ. તો બધાને ઇન્સિસ્ટ કરજો કે 24 માધ્યમનું કાર્ડ સાથે લઈ આવે, જેથી કરીને આપણે પ્રક્રિયામાં તત્પરતા રહે. હવે મેન્યુઅલી છે 18 વર્ષથી જે નવા એમના નામો આપણે એડ કરતા જશું, તો ભવિષ્યની અંદર બચાવની અંદર બી જે નવા છે નામો, તો એ તમારા એડ કરી શકાય તમારા ઓલામાં લિસ્ટમાં. બરોબર? આ નવા પરણેલા હોય કે જે હોય એ બધું આપણે રજિસ્ટરમાં નોટ કરશું, તો તમને બી ક્યારે બી કામ આવી શકશે. બીજું અહીંયાથી આવશે, અહીંયાથી પછી પોતાનું અહીંયા એન્ટ્રી કરાવી સિગ્નેચર લઈ અને ત્યાંથી બેલેટ પેપર આપવામાં આવશે. બેલેટ પેપર પાછળથી જઈ અને ત્યાં બેલેટ પેપરના 15 કાઉન્ટર લાગેલા છે, 15 બૂથ લગાડેલા છે, એટલે એકદમ સફિશિયન્ટ, કોઈને પણ તકલીફ પડશે નહીં. એક સમય એવો હોય છે ને કે ચૂંટણીની અંદર બહુ રસ થાય છે, ક્યારેક બપોરની અંદર રસ નથી હોતો. હવે તમે જોશો ને તો 2 થી 3 રસ નહીં હોય, ઓછો હશે, પણ 3 થી 5 ની અંદર રસ હશે. તો 3 થી 5 ની અંદર બધાએ જરા ઝડપ રાખવી પડશે. સાથે સાથે 5 વાગ્યા સુધી જેટલા બી અહીંયા આવી ગયા હશે, અમારી નજર પહોંચશે ત્યાં સુધી એ બધાને લઈ લેશું અને એ બધાને અમે ટોકન આપી દઈશું. બધાનું આપણે અહીંયા લઈ લઈશું. એટલે 6 વાર છે, 6 થી અડધો કલાકનો વિરામ લઈ, અડધો પોણો કલાકનો વોલેન્ટિયરોને બધા માટે નાસ્તો કરાવી લગભગ 6:45-7 વાગે કાઉન્ટિંગ શરૂ થશે. 7 થી 4-5 કલાક પકડીને ચાલજો. હવે બીજા જે તમારા માટે પોઈન્ટ છે કે જ્યારે આ વોટિંગ ચાલતું હોય ત્યારે અહીં કને કોઈ પણ ઉમેદવાર અંદર આવી શકશે નહીં. તમારા આ રિપ્રેઝેન્ટેટિવ આ તમને આપેલા છે, આપશું હમણાં. એક તમારા આ અહીંયા દેખાય છે, 2 પગ દેખાય છે, બ્લુ જાકેટ, પિંક જાકેટ. તો એ તમારામાંથી 3 જણ, તમારામાંથી 3 જણ, 6 રિપ્રેઝેન્ટેટિવ અને એક જે એક્સ્ટ્રા છે 4-5 જણા જે છે પોતે પોતાની રીતે પોતાની શક્તિથી ઊભા છે, એમના માટે એક જણ કોઈ બી અહીંયા રિપ્રેઝેન્ટેટિવ નક્કી કરી તમારા નામ અહીં મોતીલાલભાઈને અહીંયા લખાવશો. ઉમેદવારો નહીં, તમારા રિપ્રેઝેન્ટેટિવ એટલે નોટ કેન્ડિડેટ સિવાયના તમારા જે વિશ્વાસ હોય તમારા, એમને તમે પ્રતિનિધિ તરીકે અહીંયા મોકલશો. એમને અહીંયા આપણે અંદર બી આવવા દઈશું, કોઈ જોવું હોય તો જોઈ શકશે, પણ એના પહેલા અમારા ચૂંટણી અધિકારીની મંજૂરી લેવી પડશે કે અમારે જોવું છે, અમે આવવા દઈશું, કોઈ વાંધો નહીં. બરોબર ને? તો આ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ તમારા નામો અહીં મોતીલાલભાઈને લખાવી લેશો અને આ મેળવી લેશો. જેના નામ હશે એ જ આવી શકશે. યસ, કોઈ બી નહીં. હા, પોલી ગઈ છે, રિપ્રેઝેન્ટેટિવ પોલી ગઈ છે, એ બીજા કોઈ બી નહીં આવે. તમે નક્કી કરો, જે નક્કી કરો એ તમારા સર્વમાન્ય હોવા જોઈએ. અમે પણ વાત કરશું તો રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરશું, દરેક મેમ્બર સાથે અમે વાત કરવી, કેન્ડિડેટ સાથે અમે ઓલી નહીં પણ કરીએ. કોઈ સૂચના આપી હશે, તમારે કોઈ અમને સૂચના આપી હશે તો એ થ્રુ તમે મોકલાવી શકશો કે તમે કહી શકશો. બરોબર? એક આ થઈ ગયું. अच्छा, કોઈ બી કમ્પ્લેન કે એક મિનિટ પ્રશ્ન પૂછવા માટે સમય આપીશ. કોઈ પણ કમ્પ્લેન કે વાંધો હોય તો તમે અમારા 3 ચૂંટણી અધિકારી કેન્ડિડેટ બી જણાવી શકશે, રિપ્રેઝેન્ટેટિવ પણ જણાવી શકશે. પણ બહુ શાંતિ રીતે આપણે આ કાર્ય ચૂંટણીનું છે પૂર્ણ કરવાનું છે, બહુ પારદર્શકતાથી પૂર્ણ કરવાનું છે. કોઈ પણ જાતની વધારે ઉશ્કેરાટ પક્ષો ન કરે, કારણ કે બધા જે છે આપણે એક જ ગામના છીએ અને એક જ ભચાઉના વિકાસ માટે લડી રહ્યા છીએ. બરોબર? બીજું, હા, 5 વાગ્યા સુધી આવવાનું. અચ્છા, બીજું હવે આપણે કેન્ડિડેટો માટે, અધિકારીઓ માટે અને રિપ્રેઝેન્ટેટિવ માટે અને વોલેન્ટિયર માટે આપણે જમવાનું કરસન લઘુ હોલમાં રાખવામાં આવે છે. ભોજનના પાસ કદાચ તમને મળી ચૂક્યા હશે, કાં મળશે, તમારે આપી દેવાના છે બધાને. તો એ 11:30 થી શરૂ થઈ જશે.
2 વાગે બંધ થઈ જશે. એટલે 2 વાગ્યા પહેલાં તમારે ત્યાં જઈને પોતાનું અલ્પાહાર લઈ લીધો. બરોબર? फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथ हम साथ साथ हैं, जन्मों के साथ हम साथ साथ हैं। नैनों में ज्योति है, सीपी में मोती है, जन्मों के साथ हम साथ साथ हैं, जन्मों के साथ हम साथ साथ हैं। जैसे हंसों के संग हंसिनी, जैसे चंदा में है चांदनी, जैसे कवियों की हो भावना, जैसे मन में कोई कामना, दियार बाती हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। जैसे आँखों में हो शोखियाँ, जैसे होठों पे हो सुर्खियाँ, जैसे सावन में झूमे जिया, जैसे सजनी के संग हो पिया, दियार बाती हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। छत्र छे मारूं, ऋण तमाम स्वीकारूं, हूँ क्यारे नहीं भूलूं उपकार। हूँ दूर दूर भले जाऊं, भले घर थी अड़गो थाऊं, साथे रहशे तारा सींचेला संस्कार। तारो बाळ छूं, तारो बाळ छूं, तारो बाळ छूं, ते दीधो शुभ अवतार। तारो
તારો બાળ છું હું, તારો બાળ છું હું, તારો બાળ છું હું, તે દીધો શુભ અવતાર. તું શિર છત્ર છે મારું, ઋણ તમામ સ્વીકારું, હું ક્યારે નહીં ભૂલું ઉપકાર. હું દૂર દૂર ભલે જાઉં, ભલે ઘરથી અળગો થાઉં, સાથે રહેશે તારા સિંચેલા સંસ્કાર. તારો બાળ છું હું, તારો બાળ છું હું, તારો બાળ છું હું, તે દીધો શુભ અવતાર. મારું રે સંતાન તું, મારું રે સંતાન તું, કરું તને વાલ રે. મારું રે સંતાન તું, કરું તને વાલ રે. તારી પ્રીત રહે મન દિવસ ને રાત, હે તારી પ્રીત રહે મન દિવસ ને રાત. હે આંગણું સૂનું થશે રે, સૂનું થશે રે. કોણ સાંભળશે વાત રે, ક્યાંથી આવી તારા માવડી તાકાત. હે ક્યાંથી આવી તારા માવડી તાકાત. મારું બાળ છે તું ખમા ઘણી, મારું સપનું છે તું ખમા ઘણી. મારું બાળ રે તને લાડ કરું, હવે રેજે ગુરુ સંગાર. મારા બેટા રે તું કોક દી કરજે ને હમ ઉધાર. સાંભળજે રે મંગળ આશીષ દેજે રે. તારો બાળ છું હું, હંમેશા તારો બાળ છું હું. દેવ ગુરુ ધર્મનો સંગ હવે લઉં, તે જ્ઞાન આપ્યું
મને તે શ્રદ્ધાપી પરમનો પંથ મુજને તે બતાવ્યો અહો હવે છોડવા ચાહું પાપમય સંસાર છોડવા ચાહું પાપમય સંસાર કરવો મારે ભાવે આત્મનો ઉદ્ધાર પાળવા મારે શ્રમણના ચાર ધન્ય તુજને તે આપી અનુમતિ ઉદાર તારો બાળ છું તારો બાળ છું તારો બાળ છું તે દીધો શુભ અવતાર તારો બાળ છું તારો બાળ છું તારો બાળ છું તે દીધો શુભ અવતાર હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારું બાળ છે તુને ઘણી ખમ્મા એ સિંહને થઈને સંચરો તમે સાધક થઈને સિદ્ધિ વરો તમને માનવ ભવ સફળ કરો તમે બાહુ બળે દરિયા એ જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે એ જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે રે એ જી આવકારો મીઠો આપજે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે એ જી તારા દિવસો હે દેખીને દુનિયા આવે તો આવકારો મીઠો આપજે રે
તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડા કાપજે રે અરે આવકારો મીઠો દ્વારા આયોજન કરવામાં આવી ચૂંટણી તો ખરેખર સવારે 2 કલાક સારા ગયા હતા, બપોરે 1 થી 3 નબળા ગયા હતા અને બધાને એમ થતું હતું કે 1500 ની આજુબાજુ વોટ થશે, એનાથી વધારે નહીં થાય. પરંતુ 3 વાગ્યા પછી 3 થી 5 વાગ્યાની વચ્ચે જે કાફલો તૂટ્યો એકદમ અને ખૂબ જ સરસ આવ્યો, એ જોરદાર એક માહોલ બનાવ્યો હતો અને ત્યારે એવું લાગતું હતું કે ચૂંટણી ઉત્સવ જેવું બની ગયું હતું. અને ખરેખર આપ સૌને અભિનંદન આપીશ, ભચાઉ વિસાવદર મહાજનને અભિનંદન આપીશ. આ વખતની ચૂંટણીની અંદર જે યંગસ્ટરો આવ્યા છે, 18 વર્ષને 2 દિવસ નો અહીંયા વોટિંગ કરવા આવ્યું છે. 18 વર્ષની માર 2 દિવસ ઉપર છે અને બીજા બી યંગસ્ટરો ઘણા આવ્યા છે. તો ભચાઉનું જે ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. જૂના અનુભવી સાથે યંગસ્ટરોને સાથે રાખી અને ભચાઉના વિકાસને આપ ખૂબ જ આગળ વધારી શકશો, આપ વધારશો અને ખૂબ જ ટેલેન્ટેડ યંગસ્ટરો બી છે સાથે. હવે આજે ચૂંટણીની અંદર જે ફેસલો આવે, જીત કે હાર, એ તો શીખાની મને બાકી છે. જે જીતશે એના ઉપર જવાબદારી આવશે કે આગળનો વિકાસ, ભચાઉનો વિકાસ કરવાનો છે અને હારેલાએ કોઈ હતાશ નથી કરવાનો. કારણ કે એઓ પણ સેવા માટે જ આ ચૂંટણીની અંદર ઊભા રહ્યા હતા. આજે એ તો કાલે એ કોઈ પણ એવા સારા કાર્યો કરી, વિકાસના કાર્યો કરી, સંગઠન મજબૂત બનાવી અને એ પણ એ વિકાસના કાર્યને આગળ ધપાવશે. બરોબર? તો હવે આજે હમણાં અને સૌપ્રથમ તો અમારા દામજીભાઈ, મોતીલાલભાઈ અને મને જે અહીં ચૂંટણી અધિકારી તરીકે ભચાઉ વિસાવદર મહાજને નિયુક્ત કર્યા, એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સૌથી વધારે અહીં વિનોદભાઈ અને પ્રિયાંશજી, એમની માર્ગદર્શિકા હેઠળ એમણે આ બધા વોલેન્ટિયરોએ જે કાર્ય કર્યું છે એમના માટે જોરદાર તાળીઓ થઈ અને હું ગોપાલભાઈને આપી આભાર વિધિ કરું છું. બધાને જય જિનેન્દ્ર. તમને દિવસ આખો ચેન્જ થઈ ગયો. આપણું ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર કરતા 11 તારીખનું 12 તારીખ થઈ ગઈ, એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. થોડું ટેકનિકલ કારણ પણ હતા, પણ એનીવે અત્યારે આપણે હવે રિઝલ્ટ ડિક્લેર કરશું. સૌ પ્રથમ આપણે જે હોલની અંદર આપણે બધા અહીં એકત્રિત થયા છીએ એ હોલના સંચાલકો. ગઈકાલે અમે લોકો રાતના 10:30 વાગે, કારણ કે ગઈકાલે કોઈના અહીં મેરેજ હતા અને અહીંનો ટાઈમ છે 11 વાગે હોલ ખાલી કરવાનો, એટલે 10:30 વાગે અમે લોકો બધા વોલેન્ટિયર્સ પણ અમુક હતા અને ચૂંટણી અધિકારીઓ અમે બધા અહીં હાજર હતા અને અમે લગભગ ગઈકાલે પણ 6 વાગ્યા સુધી અહીં જ હતા અને આ બધી વ્યવસ્થા માટેની અહીં તૈયારી કરેલી. તો આ હોલના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ભચાઉ મહાજનના કાર્યકર્તાઓ, ખાસ કરીને આપણને સ્ટેશનરી, બેલેટ બૂથ, આ બધું જામશીભાઈએ, લાલજીભાઈએ એમણે અમને ખાસ સહકાર આપ્યો છે અને તમારી એન્ટાયર ટીમનો ખૂબ ખૂબ આભાર. વોલેન્ટિયર્સમાં રામજીભાઈએ કીધું તે પ્રમાણે વિનોદભાઈ બોરીચા તેમજ પ્રિયાંશી અને મયુર ડાગા આ અને એમની એન્ટાયર ટીમ, એમના માટે જોરદાર કાઉન્ટ. તેવી જ રીતે સ્થાનિકમાં પણ આપણે ગઈકાલની પરિસ્થિતિ એવી હતી કે યુદ્ધનું આખું વાતાવરણ હતું, એટલે દેશની અંદર પરિસ્થિતિ પણ ડામાડોળ હતી કે કાલે કઈ રીતે વોટિંગ માટેની સુવ્યવસ્થા કરવી. પણ સીઝફાયરનું જે એલાન થયું અને આજે વ્યવસ્થિત રીતે દેશમાં પણ વોટિંગ થયું, તો દેશની અંદર પણ જેમણે જવાબદારી સંભાળી
એમના માટે ખાસ તો અહીંથી મુંબઈથી વિનોદભાઈના પ્રીતિબેન વિનોદભાઈ બોરીચા, ખુશી નંદુ તેમજ લોકલની અંદર વડોદરાના આપણા સુરેશભાઈ, રતનસિંહભાઈ અને ભાવેશભાઈ આ બધા ટીમ પણ દેશની અંદર સખત મહેનત કરી અને આપણને દેશમાંથી આપણું રિઝલ્ટ અહીં મોકલાવેલ છે. એમનો પણ વિશેષ આભાર. તદુપરાંત કુમાર ડેડિયા કે જે ડેટા ફિટિંગ સોફ્ટવેર આખું જે 6 લેપટોપ અહીં આપણે રાખેલા એના માટેની 1 મહિનાથી એણે પણ સખત મહેનત કરી એનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપણા જે ઇલેક્શન માટેના સેન્ટર એટલે કે એજન્ડા પ્લાયવુડ આપણા ડૉક્ટર નકમસિંહભાઈ ખાસ કરીને એમના સન મનીષ એનો પણ ખાસ આભાર. આપણે બેલેટ બોક્સ જે અહીં તમે વોટિંગ કર્યું એ આપણે વાગડ કલા કેન્દ્રની ઓફિસમાંથી લાવેલા, તો વાગડ કલા કેન્દ્રનો પણ ખૂબ ખૂબ આભાર. ખાસ તો મતદાતાઓ કે આટલી મોટી સંખ્યામાં આપણને 2000ની અપેક્ષા હતી તો આપણે નિયરેસ્ટ આપણે એની પહોંચી ગયા. એના માટે પણ મતદારોનો આટલી મોટી સંખ્યામાં પોતાનો કિંમતી સમય કાઢીને વોટ કરવા આવ્યા એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ઉમેદવારોએ ખૂબ જ શિસ્ત અને સંયમ જાળવ્યો અને અમને કોઈ પણ જાતની ચૂંટણી અધિકારી તરીકે બહુ મજા આવી. કોઈ ખાસ એટલી તકલીફ બિલકુલ થઈ નથી. એ બદલ તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. સવારથી વિપુલભાઈ ફોટા પાડી અને વિડીયો બનાવી અને ખાસ બધાને મોકલતા રહે તો એના હિસાબે પણ પબ્લિકને વોટિંગ કરવા માટે એમનો પણ વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સવારથી આપણે પ્રવીણ ઉમેદ નિસર નવાગામ ભચાઉ સવારથી અમે જોઈ રહ્યા છીએ કે વોલેન્ટિયર્સ માટે ખાસ ચાય પાણી નાસ્તો ગમે તે જોઈએ એ ખડે પગે એમના માટે ખાસ તાળીઓને બહુ જ એમણે સખત મહેનત કરી છે. એટલે આવી રીતે આપણે બધા એક જ છીએ. ચૂંટણી એક નિમિત્ત છે. કોઈ પણ જીત છે છેલ્લે વિકાસ બચાવનો થવાનો છે. એટલે આપણે આ જીતમાં કોઈ વધારે ખુશી કે દુઃખની લાગણી અનુભવવાની નથી. આપણે આ એક જવાબદારીનું કામ છે અને આ બધાએ સાથે મળીને પાર પડ્યું છે. હવે સમય ખૂબ થઈ ગયો છે. હું નાગજીભાઈને આપું છું કે રિઝલ્ટ ડિક્લેર કરશે અને તમને બધાને આ કંઈક રિસીટ આપેલી છે. આગળ અને પાછળ લેડીઝોના નામ છે, આગળ જેન્ટ્સના નામ છે. તો એ જે રિઝલ્ટ છે એના ફિગર સવારે લખવા હોય તો તમે લખી દેજો. ટોટલી લગભગ 1882 જેટલું ટોટલી વોટિંગ થયેલું છે. વધારે ડિટેલ્સમાં આપણે નથી જતા. અત્યારે લેટ થયું છે. રિઝલ્ટ આપણે ડિક્લેર કરવા. થેન્ક યુ વેરી મચ. તો હવે દિલ થામ કે બેઠીએ શરૂ થાય છે. હું બધાના પાછળથી એમ નથી બોલતો, બધાના પહેલા બોલી જાઉં છું પછી નંબર બોલું. હા લાલજીભાઈને હું આપીશ કારણ કે એમને આપવાનો હતો પહેલા. નેતા વોટ આ ડિક્લેર થયા પછી બહુ સાંભળશે નહીં. લાલજીભાઈ બધાને જય જીતુલા. ખૂબ જ સારો એવો સમય થઈ ગયો છે. આપણે ભચાઉ વિસાવસવાડ મદન તરફથી આજે કઈ ચૂંટણી યોજવામાં આવી એની અંદર ચૂંટણીના મુખ્ય કમિશનર તરીકે આપણે દામજીભાઈએ ખૂબ સારો એવો સહકાર આપ્યો અને ખૂબ સારી એવી મહેનત લગાવી છે. 2-3 દિવસથી તો સખત મહેનત કરી રહ્યા છે. એની સાથે સાથે દામજીભાઈ અને મોતીભાઈ એ પણ એટલા જ સખત મહેનત કરી રહ્યા છે. અને સાથે આખી એની ટીમ, મેં તો આખી ટીમને ધન્યવાદ આપવા જોઈએ. આટલી ટીમ સરસ રીતે તો કામ કરી ન કર્યું હોય તો એટલું કંઈ એના વગર આ થઈ શકે નહીં. એટલે ખૂબ સારી એવી મહેનત અને ઓનરની સેવા. રાતના કાલે બી 1 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી અને આજે પણ આ 2 વાગવા આવ્યા છે. ત્યાર પછી ક્યારે ઘરે પહોંચશે રાતથી પાછું કામ શરૂ કરશે. તો આટલી સરસ એવી સેવા આપવા બદલ આપણે એમને ખૂબ આ ભચાઉ વિસાવસવાડ આજે નથી
ખૂબ 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 ધન્યવાદ આપીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આપ પણ ખૂબ શાંતિ જાળવી છે એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર માની હું ટૂંકમાં જેને આના અંદર સહકાર આપ્યો છે એનો આભાર વિગતવાર મોતીભાઈએ તો કહી દીધો છે, પણ હું પણ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાંના હોરવાળાનો પણ આભાર માનું છું કે આટલી મોડી સુધી આપણે આ કામ ચાલુ રાખવામાં કર્યું છે. તો વિશેષ સમય ન લેતા આપણે ચૂંટણીનું પરિણામ જાણીએ અને સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી પાછા એક મેકમાં હળીમળીને સાથે કામ કરીએ એવી શુભેચ્છા. થેન્ક યુ લાલજીભાઈ. અને દામજીભાઈ બે શબ્દો કહેશે. મારે કાંઈ વધારે કહેવું નથી, બધા મારું મોડું થઈ ગયું છે. તે છતાં બે શબ્દો ખાલી કહીશ કે મને જે ચૂંટણી અધિકારી તરીકે ભચાઉ મહાજને નિયુક્ત કર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું, આજની જે આપણી જે પ્રક્રિયા હતી એમાં મારાથી કોઈ પણ ઊંચા અવાજે કોઈ પણ માણસને કોઈ પણ વ્યક્તિને કહેવાનું હોય તો હું દિલગીરી ઈચ્છું છું. જય જય. તો હવે કોઈ ટાઈમ વેસ્ટ ન કરતા બધાના સ્કોર બોલીશ, તમને લખતા જજો. પછી જે 16 આવ્યા છે એમના ક્રમાંક બોલીશ, એટલે તમને એકદમ બરોબર ખબર પડી જાય. બધાના આમના બોલતો આવું છું, તમે લખતા જજો. પછી ક્રમાંક વાઇઝ બોલીશ. અરવિંદ કુંવરજી લખમણ ગઢા 809 વોટ, 809 વોટ. પછી દિનેશ મેઘજી માડન ગાલા 647, 647. ચંદ્રકાંત દામજી ગુણસી ગાલા 233, 233. ચંદ્રેશ મેપસી ભૂરા સત્રા 527, 527. ચિરાગ નાનજી કરશન કારિયા 890, 890. દામજી ભારમલ ગામજી કારિયા 1077, 1077. ઘનશ્યામ ચામસી કેશવજી ગાલા 876, 876. પછી હરેશ નાનજી ભારમલ કારિયા 878, 878. ઘનશ્યામ દામજી કરશન ખુદિયા 933, 933. પછી હરેશ નાનજી ભારમલ કારિયા 878. હસમુખ કાનજી રવજી ગાલા 954, 954. હેમરાજ પૂજાભાઈ કુંભાભાઈ ગાલા 1151, 1151. જગદીશ નેન્સી લગદીર ગઢા 702, 702. જયેશ ચામસી માનસી કારિયા 776, 776. પછી જયેશ વિલજી જક્કુ ગાલા 679, 679. જીતેન્દ્ર અમૃતલાલ ભારમલ છેડા 654, 654. કાંતિલાલ સામજી માલસી કારિયા 722, 722. કેશવજી નરસિંહ હેમરાજ ગિંદ્રા 489, 489. કિશોર ગાંધી માડન ગાલા 1106, 1106. લાલજી લકમસિંહ કરમણ ગાલા સાપાવાલા 274, 274. મયુર વેલજી ચામસી નંદુ 297, 297. મુકેશ ખેમજી ગુજરાત છેડા 708, 708. નિલેશ અમરસિંહ આમદાર ડેડિયા 157, 157. નારાયણભાઈ પોપટભાઈ નરસિંહ કુતિયા 164, 164. નેન્સી અકાભાઈ બચુભાઈ ગાલા 564, 564. પંકજ ખીમજી કેશવજી છેડા 409, 409. પ્રેમજી સિંહજી હિરજી કારિયા 810, 810. રાજેન્દ્ર ઉમેદ વેલજી નિસર 1012, 1012. રમેશ ગાંધી ભુરા સત્રા 201, 201. રમેશ વિપાર કેતસી છેડા 634, 634. રમણીક રવજી લદ્દા નંદુ 745, 745. રતનસિંહ કેરાત છેડા 1067, 1067.
રાયચંદ બાબુલાલ રતનસિંહ કુથિયા 1005 રાયસિંહ ભુરાલાલ રામજી છેડા 682 સંજય હરિલાલ લખમસિંહ નંદુ 514 શાંતિલાલ સાંગણ સુરા 17 143 શશિકાંત વીરજી નારાયણ ખોતિયા 1141 સુરેશ ડુંગરસિંહ માડન છાડવા 534 વિનોદ માલસી આસપાર કારિયા 909 વિનોદ નેરસી પ્રીતસિંહ ગઢા 919 તો આ રીતે 39 પુરુષના આવી ગયા બરોબર. હવે મહિલાના આ એના માંથી પછી મહિલાનું હવે નંબર 16 થી બોલું છું. 16 નંબર થી રિવર્સ આવે છે નંબર 16 નંબર છે અરવિંદ કુંવરજી લખમાન ગઢા 16 નંબર. પછી પ્રેમજી શિવજી હીરજી કારિયા 15 નંબર. ઘનશ્યામ ચામસી કેશવજી ગાલા 14 નંબર. अच्छा नंबर अच्छा सीरियल नंबर सीरियल नंबर 8 घनश्याम सीरियल नंबर 7 घनश्याम चामसी केशवजी कारिया 876 14 नंबर. ओके चलो भाई. सीरियल नंबर 9 अरे सीरियल नंबर बोलो તમે જો सीरियल नंबर 8 ભૂલી જાવ છો. 8 ઘનશ્યામ 2 છે. અરે પણ કાયા મોટો રાડો છે यो भाई सीरियल नंबर 9 ઓકે ઓકે हरेश नांदी भारमल कारिया 13 नंबर. હા बरोबर. હવે सीरियल नंबर 5 चिराग नांदी करसन कारिया 12 नंबर. પછી सीरियल नंबर 38 विनोद मानसी आसपास कारिया 909 11 नंबर. પછી सीरियल नंबर 39 विनोद नरसिंह तेजसिंह गढ़ा नंबर 10 क्रमांक नंबर 10. પછી सीरियल नंबर 8 घनश्याम रामजी करसन खुदिया 9 नंबर. सीरियल नंबर 10 हसमुख कांजी रवजी गाला 8 नंबर. बरोबर. પછી सीरियल नंबर 32 रायचंद बाबूलाल रतनसिंह खुदिया 7 नंबर 7. પછી सीरियल नंबर 27 राजेंद्र उमेद वेलजी किसर 6 नंबर. પછી सीरियल नंबर 31 रतनसिंह खेरा छेड़ा मामा 5 नंबर. रामजी भानमल रामजी कारिया 1077 नंबर 4 नंबर. किशोर कांदी माडन गाला 1106 3 नंबर. शशिकांत सीरियल नंबर 36 शशिकांत वीरजी नारायण खुदिया नंबर 2 અને नंबर 1 सीरियल नंबर 11 हेमराज पूजाभाई कुबारभाई गाला नंबर 1. तो આ 16 ઉમેદવાર આજની તારીખમાં સિલેક્ટ થયા છે ચૂંટાઈને આવેલા અહીંથી જાહેર કરી છે. બરોબર. ચલો હવે મહિલા
હવે સાંભળો, હવે સાંભળો, મહિલાની જે ક્રમાંક છે પેલા બધાને બોલી આવતો પછી ક્રમાંક બોલીશ. ઓકે? ચંચલબેન જયંતિલાલ દેવજી કારિયા વોટ મળ્યા છે 1230. હંસાબેન અરવિંદ ખેતસિંહ ગઢા વોટ મળ્યા છે 1183. હિના કિશોર કાંજી ગાલા વોટ મળ્યા છે 1335. હેમલતા ધીરજ દેવજી કારિયા 1216. પછી કાંતા નાનજી પોપટલાલ છેડા 1158. મિત્તલ જેનિસ દિનેશ વિસરિયા 681. પછી નૈના મુકેશ ચામસી કારિયા 860. રૂપલ અનિલ નેન્સી કુતિયા 893. સંગીતા રાજેશ કિશોરજી કારિયા 629. હવે 5 નંબરથી બોલું છું, બરોબર? 5 નંબરથી પાછળથી 5 નંબરમાં આવે છે કાંતા નાનજી પોપટલાલ છેડા 5 નંબર. કાંતા નાનજી પોપટલાલ છેડા 5 નંબર. હંસાબેન અરવિંદ ખેતસિંહ ગઢા નંબર 4 નંબર. હેમલતા ધીરજ દેવજી કારિયા નંબર 3. અને ચંચલબેન જયંતિલાલ દેવજી કારિયા નંબર 2. અને નંબર 1 હિના કિશોર કાંજી ગાલા નંબર 1. હવે મારી વાત સાંભળો. એક મિનિટ બધા બેસી જજો. હવે બંને પરિણામો જાહેર થઈ ગયા છે. દરેક ચૂંટણી અધિકારીઓ વતીથી આ 16 ઉમેદવાર પુરુષો, 5 ઉમેદવાર મહિલાઓ એમને ચૂંટાયેલા જાહેર કરીએ છીએ. અને બીજું સાંભળો જરા, એક અગત્યની વાત છે. આજે જે વોટિંગ થયું રાજીભાઈ, વોટિંગ થયું, હવે તમને બધાને સંતોષ મળ્યો હોય અને બરોબર થયું હોય તો આ જે મતપત્રક છે અને જે છે ટોટલી આપણે ડિસ્ટ્રોય કરી નાખી. તમે કયો એમ કરી. કોઈને કોઈ હોય તો તમે કયો, કારણ કે આ બધી લાંબુ નથી રાખો. 2 દિવસ 3 દિવસ હોય તો અત્યારે જ કયો, નહીતર આને પછી કાલે ડિસ્ટ્રોય કરવામાં આવશે, રાજ્યને સોંપવામાં આવશે. આ તો જે સાંભળો, જે ઉમેદવારો ચૂંટણી અધિકારીઓ વતીથી ખૂબ ખૂબ અભિનંદન. છતાં જે હારી ગયા એમને હતાશ નથી થવાનું. તેમને પણ ખૂબ જ સારી લડત આપી છે, બરોબર? તો હવે આ ચૂંટણીના જે મતપત્રકો છે તો એ ડિસ્ટ્રોય કરવામાં આવી જશે. આ પછી કોઈ નહીં. બરોબર લાલજીભાઈ? કોઈ હોય તો કહી દે, કાલથી પછી બરોબર? વિનોદભાઈ, એડવોકેટ વિનોદભાઈ, હવે આ જે મતપત્રકો છે, આજે 2-5 દિવસ રાખવા, આજે પૂરું થઈ ગયું, તમને બધાને સંતોષ હોય તો આને આપણે ડિસ્ટ્રોય કરવાનો ઠરાવ પાસ કરીએ છીએ, બરોબર? ચલો ઠરાવ પાસ, ડિસ્ટ્રોય. ગાંધીભાઈ, ભરતભાઈ, ઓકે? આ ચૂંટેલા ઉમેદવાર અહીંયા ચલો, જેવા અધિકારીઓ સાથે ફોટો પાડવો છે, ચૂંટેલા અધિકારીઓ આવી જાય.